નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડર્ડ 12th બાયોલોજી ચેપ્ટર નંબર છે 4 અને આજનો વિડીયો નંબર છે પાર્ટ 3, પાર્ટ 1 અને પાર્ટ 2. આપણે પાર્ટ 1માં ઇન્ટ્રોડક્શન, પાર્ટ 2માં વસ્તી વધારો, એના નિયંત્રણ માટેના કારણો અને હાલ હવે 4.4 જેમાં આપણે ટોપિક દેખાય છે મિત્રો અહીંયા, પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. તો અગાઉના મિત્રો ફેસ ટુ ફેસ તમને અભ્યાસ અને શીખવવાની ખૂબ જ મજા આવે, પણ હાલની પરિસ્થિતિને કારણે વિડીયો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે મિત્રો. તો માઇન્ડને થોડુંક ઉત્સાહપૂર્વક રાખી અને કીપ સ્માઇલ એન્ડ હેપીનેસ એની સાથે અભ્યાસ કરશો મિત્રો, એવી ખાસ બધાને અનુરોધ છે મારો. પરિસ્થિતિને અનુકૂળ થવું એ આપણા ડાર્વિનનો પણ નિયમ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, ફિટ રહેવું તો જ જીવીશું મિત્રો. એટલે સતત ઉત્સાહથી જીવનને માણવું અને જીવવું આજનો ટોપિક છે 4.2. અહીંયા આપણે શીખી રહ્યા છીએ હાલ વસ્તી વિસ્ફોટ અને બર્થ કંટ્રોલ, પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. હવે એવું કહે છે મિત્રો અહીંયા કે એના રીઝન શું. તમને અહીંયા ક્વેશ્ચન મેં આગળ આપી દીધા 5, એમાં હતો વસ્તી વધારોને એનું નિયંત્રણ. તો મિત્રો થોડુંક અહીંયા વ્યવસ્થિત ઝડપથી લઈશું આપણે કે જો આપણા ઇકોસિસ્ટમ પ્રમાણે કે ખૂબ જ સારી એન્વાયરમેન્ટની કન્ડિશન હોય મિત્રો, અને ત્યાં જીવતા સજીવોનું મર્યાદિત પ્રમાણ હોય, તો સમજવું કે ત્યાંનો બર્થ રેટ હંમેશા ઊંચો હોય અને માઇગ્રેટ થતા સજીવોની સંખ્યા ઓછી હોય, કારણ કે વાતાવરણ અનુકૂળ હોય, સમૃદ્ધિ હોય, ફિઝિકલ ફિટનેસ રહેતી હોય. તો મિત્રો ત્યાં લગભગ લો પોપ્યુલેશન હોય તો ત્યાં જીવવાની ખૂબ જ મજા આવે મિત્રો. તો હવે સમજો કે વસ્તી વિસ્ફોટના કારણો કયા. તો અહીંયા કારણોમાં લઈએ કે બધા જ ક્ષેત્રોમાં વિકાસ જો સારી રીતે થતો હોય તો બધાની માટે એક સરસ વાતાવરણ અનુકૂળ થાય છે, અને ઉદ્યોગ કે બિઝનેસ કે એમ્પ્લોયમેન્ટ, એગ્રીકલ્ચર, એની સાથે નેચરલ ફેક્ટર કયા કયા? મારો વિડીયો બધા જ ક્ષેત્રોમાં વિકાસ, જીવનની જરૂરિયાતની સગવડોમાં વધારો, આથી લોકોના જીવનની ગુણવત્તામાં વધારો. હાલની કન્ડિશન મિત્રો એટલું બધું ટ્રાન્સપોર્ટેશન ફાઇન છે, બાય ટ્રેન, બાય એર, બસીસ, ગવર્મેન્ટની જે ટ્રાન્સપોર્ટેશન છે એના સિવાય લોકલ ટ્રાન્સપોર્ટેશન અને કોમર્શિયલ ટ્રાન્સપોર્ટેશન. તો આ બધી વસ્તુમાં આપણે વર્લ્ડથી ફટાફટ જોડાઈ રહ્યા છીએ, સેટેલાઇટથી ફટાફટ જોડાઈ રહ્યા છીએ. એક જગ્યાથી બીજી જગ્યા જવાનું અંતર ઘટી રહ્યું છે. તેની સાથે સાથે મેડિકલ સેવાઓ પણ સરસ રીતે આપણને પ્રોવાઈડ થઈ રહી છે. ક્યાંક ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓનો લાભ મિડલ ક્લાસ છે, અપર ક્લાસ અને લોઅર મિડલ, આ બધાને જ જે ગવર્મેન્ટની સહાય યોજનાઓ છે, પંચવર્ષીય યોજના હોય કે મે બી હાઉસિંગની યોજનાઓ હોય કે ફ્રીમાં રાશન આપવાની યોજનાઓ હોય, અને દીકરી માટે લોન કે એના સિનિયર સિટીઝનની પેન્શન માટેની લોન. તો ગવર્મેન્ટ તરફથી આવી ઘણી બધી, જો દેશ સમૃદ્ધિમાં વધારો કરે
તો ત્યાં વસવાટ કરતા સિટીઝન એટલે નાગરિકોની દરેકે દરેક ફેસિલિટીમાં ઘણી બધી ગુણવત્તા ક્વોલિટી વધી જાય મિત્રો. ક્વોન્ટિટી ઘટે તેમ ક્વોલિટી વધે છે. મતલબ જો પોપ્યુલેશન એક્સપ્લોઝન ત્યાં ઓછું હોય તો જેટલા સજીવો હોય એટલા સજીવોને આપણે સરસ રીતે એમને જીવાડી શકીએ. તો હાલનો જે કરંટ ટોપિક છે મિત્રો અહીંયા કે પોપ્યુલેશન એક્સપ્લોઝન સિટી વાઇઝ ગણીએ કે વિલેજ વાઇઝ ગણીએ, સ્ટેટ વાઇઝ ગણીએ કે નેશન વાઇઝ ગણીએ. તો નેશન વાઇઝ ગણીએ તો પણ ભારતનું પોપ્યુલેશન હાલ જે ક્રમ છે તમે જાણો છો મિત્રો દુનિયામાં, તો એવું કહી શકાય કે આપણી જીવન જરૂરિયાતની સગવડો વધી, લોકોના જીવનની ગુણવત્તા વધી, સ્વાસ્થ્ય એટલે કે મેડિકલ સેવાઓને લીધે ફટાફટ સ્વાસ્થ્ય સગવડો મળી, બધાને ઘર મળ્યા, મતલબ જોબ સારી હોય, આર્થિક પરિસ્થિતિ સુધરી, તો શાંતિથી જીવવાવાળા સજીવો એટલે કે એમનો મેન્ટલ પાવર, ફિઝિકલ લેવલ, આ બધું જ એમાં ગણીને મિત્રો એવું કહે છે કે સતત વસ્તી વૃદ્ધિ દર વધે. નંબર ઓફ પોપ્યુલેશન આર ઇન્ક્રીઝ બિટવીન ધીસ એજ. હાલનું જે 20મી સદીનું 2020 બિફોર 1980, મતલબ 20-30 વર્ષનો જે હાલનો ગાળો છે, અને અહીંયા આપણને આપણા વસ્તી ગણતરી જીવ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો અહીંયા લખ્યું છે કે 1900ની સાલમાં દુનિયાની વસ્તી 2 બિલિયન. એના પછી મેં અહીંયા ડાયરેક્ટ વચ્ચે તમે થોડીક સંખ્યા આપેલી છે મિત્રો એમસીક્યુ માટે, ખાસ આને માઇન્ડ કરવું અને ઇન બિટવીનની જે 6 બિલિયનની ને જે વાત છે બધી તમારે ધ્યાનમાં લઈ એમસીક્યુ માટે રેડી કરવું મિત્રો. 2011 વર્લ્ડ વાઇડ પોપ્યુલેશન કેટલું વધ્યું છે મિત્રો? 2 બિલિયન્સથી 7.2 બિલિયન. તો આ વધારો સૂચવે છે કે આટલા 1900ની સાલથી 2011 કેટલા વર્ષો થયા મિત્રો એ પણ તમે જોઈ શકો છો અહીંયા. એટલામાં વસ્તીમાં કેટલા ઘણો વધારો થયો. અને મેં ગઈકાલે તમને કહ્યું હતું કે અત્યારે હાલ આપણે 20% જ વૃદ્ધિદરમાં ઘટાડો કરી શક્યા છીએ. મતલબ કે 1000 વસ્તી હોય, નંબર ઓફ પોપ્યુલેશન 1000 હોય તો એમાં 20નો જ ઘટાડો કરી શક્યા છીએ. હજી પણ આપણે આટલા બધા સ્લોગનો કે આટલી બધી જાહેરાતો કે આટલા બધા પ્રોગ્રામો વસ્તી કંટ્રોલ માટેના, ફેમિલી પ્લાનિંગના આટલા બધા સાધનો છતાં પણ આપણે એમાં કંટ્રોલ કરી શક્યા નથી. હવે એના માટેનું એક સ્લોગન આપ્યું મિત્રો, સરસ અહીંયા ધ્યાન આપજો અને વાંચો તો પણ મજા આવશે મિત્રો. કેપિટલ MMR મેટર્નલ મોર્ટાલિટી રેટ. મોર્ટાલિટી એટલે આ આપણી એન્વાયરમેન્ટની લેંગ્વેજ છે મિત્રો. મોર્ટાલિટી એટલે મૃત્યુદર. મેટર્નલ મોર્ટાલિટી રેટ પ્લસ ઇન્ફેન્ટ કહેવાય મેડિકલી ભાષામાં, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. તો પ્રેગ્નન્સી દરમિયાન માતાનું મૃત્યુ અને જન્મ પછી તરત જ બાળકનું મૃત્યુ એને કહેવાય છે IMR, અને પ્રેગ્નન્સી દરમિયાન થતા માતાના મૃત્યુને MMR. તો MMR પ્લસ IMR આ બંને રેટમાં થતો ઘટાડો. તો ક્યાંક આપણી ઔષધીય વિજ્ઞાન આગળ વધ્યું, સંશોધન વિજ્ઞાન આગળ વધ્યું, અને આ વખતે થતા મૃત્યુમાં બિફોર એને વેક્સિન કે દવાઓ આપી અને સ્ટ્રેન્થ ફૂલ કરી, કેલ્શિયમ આપે કે વિટામિન આપે, પ્રોટીન આપે, હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ હોય તો એ જાળવે, આ બધાના એક સહિયારા પ્રયાસથી અત્યારે હાલ આ માતા અને બાળકને સ્વસ્થ રીતે સાચવી અને જન્મદરમાં વધારો અને મૃત્યુદરમાં ઘટાડો. તો આ એવું કહે છે કે MMR અને IMR બંનેમાં જો ઘટાડો થાય તો ઇઝ ઇક્વલ ટુ MMR અને IMRમાં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન એક્સપ્લોઝન, એટલે કે વસ્તી વધારો. હવે વસ્તી વધારો આ માટે એક રીઝન બતાવ્યું મિત્રો. આનાથી જ કોઈ વસ્તી વધે એવું નથી, પણ
એક વસ્તી વધારો. આ સામૂહિક કારણો છે મિત્રો. હવે RCHનો પ્રોગ્રામ એક છે કે ચોક્કસ ઘટાડા તરફ સતત પ્રયાસને કારણે ક્યાંક આગળ વધી રહ્યા છીએ, પણ મેં તમને કહ્યું તેમ કેટલા? માત્ર 2%. વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો કરી શક્યા છીએ, એટલે હજી પણ વસ્તી વૃદ્ધિનો દર કેવો શબ્દ લખ્યો છે અહીંયા? ચેતવણીજનક. આપણને અલાર્મ કરે છે કે જાગો અને વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો કરો. હાલ તો સિટી વાઇઝ, મોટા સિટી વાઇઝ તો મિત્રો અત્યારે હાલ તો લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ છે આમ પણ, કે એક કપલ સિંગલ ચાઇલ્ડ પણ માટે પણ તૈયાર નથી. એટલે પાછળની તમારી ફ્યુચરની આગળની જનરેશનની કઈ પોઝિશન થશે તો તમે જાણી શકો. નહીં જાણો તો ભવિષ્યમાં મોટા થશો એટલે થોડી થોડી સમજ પડશે મિત્રો. પાયાની અછત, એનાથી થતા જે લક્ષણો છે તે ખોરાક, પાણી, કપડાં, આશ્રય. શેના દ્વારા? પોપ્યુલેશન એક્સપ્લોઝનને કારણે થતી ઇફેક્ટ. બધી જ બેઝિક નીડમાં ઘટાડો થાય મિત્રો. રહેવું, ખાવું, પીવું બધામાં. અને કુદરતી સ્ત્રોતમાં પણ ઘટાડો થાય. વાતાવરણમાં પોપ્યુલેશન વધે, એને કારણે દૂષિત હવા, પાણી બધું જ, અને વારંવાર એને ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ આ બધું કરી અને જે ખોરાક લઈએ વસ્તીને પહોંચી વળવા માટે સતત શું થાય છે? જીનેટિકલી મોડિફાઈડ ફૂડ. તો આ GM ફૂડ પણ આપણે ખાઈએ અને એના કારણે આપણા બોડીમાં કેટલાક નકામા ફ્રી રેડિકલ્સ પણ ઉત્પન્ન થાય ને એ પણ ડાયરેક્ટલી આપણને ઇફેક્ટ કરે. તો મિત્રો આ બધું બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને ફરજિયાત જાણવું જોઈએ તમારા જીવન માટે. અને ભવિષ્યમાં તમે જે ડૉક્ટર બનવા જઈ રહ્યા છો, એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક કે પછી જે તમારી ઈચ્છા હોય, પણ આના વિશે થોડા સભાન થઈ જાઓ મિત્રો. નાના પરિવારનો આગ્રહ. શું કીધું મેં? વસ્તી વિસ્ફોટ માટે કેટલા પગલાં લીધા સરકારે? તો બધાને એવું સૂચ્યું કે ભાઈ નાના પરિવારનો આગ્રહ રાખો. બીજું કહ્યું કે લગ્નની વૈધાનિક ઉંમર ચોક્કસ રાખવી. 18 થી 21 પહેલાં લગ્ન શક્ય નહીં એવું કરવું. અને હજી તો 21 થી 23 લઈ જવી જોઈએ મિત્રો. કારણ કે ભણી અને કમાયા સિવાય આ સ્ટેપ ભરવું બહુ હાલની કન્ડિશનમાં ડેન્જરસ છે મિત્રો. ફેમિલી પ્લાનિંગના ઔષધો અને સાધનો. ફેમિલી પ્લાનિંગના ઔષધો અને સાધનોનો ઉપયોગ કરવો મેક્ઝિમમ, અને પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા આ બધાથી બધાને અવેર કરવા. એ આપણી મોટામાં મોટી એક ફરજ છે મિત્રો. હવે ટોપિક છે મિત્રો આ કે ફેમિલી પ્લાનિંગ માટે મતલબ જો વસ્તી વધારાનો દર ઓછો કરવો હોય મિત્રો તો શું કરીએ? તો તમારી બુક એવું કહે છે મિત્રો કે આવા એના માટે નિયંત્રણ માટે હવે કેટલીક આદર્શ પદ્ધતિઓ બતાવી મિત્રો. અને એમાં લખ્યું IUDS શબ્દ લખ્યો છે અહીંયા. દેખાય મિત્રો? જો ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ IUDS, અને નીચે લખી આવી કેટલીક કુદરતી પદ્ધતિઓ. અંડકોષ અને શુક્રકોષના જોડાણની, ત્યાર પછી ફલનની પ્રક્રિયા અને પ્રજનનની પ્રક્રિયા પછી જે ફર્ટિલાઇઝેશન થાય એ ફર્ટિલાઇઝેશનને અટકાવવા માટે તમારી બુક તમને જે કહે છે એ પ્રમાણે આ બધી જ કુદરતી પદ્ધતિઓ, કૃત્રિમ પદ્ધતિઓનો ઉપયોગ હાલનું વિજ્ઞાન જે ડેવલપ થયું એ પ્રમાણે આ જે ઇંગ્લિશ વર્ડ દેખાય એ બધા MCQ માટે યાદ રાખવા મિત્રો. જો શું લખ્યું છેલ્લે અહીંયા કે એવા અંતઃસ્રાવ મુક્ત કરતા આવા પ્રોજેસ્ટાસર્ટ
બોલવામાં તકલીફ પડે એવું છે મિત્રો. ગર્ભાશયની અંદર શુક્રકોષોનું ભક્ષણ એટલે કે ફેગોસાઇડથી સ્પમ્સને ડેવલપ થતાં અટકાવાય અને એમનું ભક્ષણ કરાવવું. કોના દ્વારા? ફેગોસાઇડ્સ કોણ છે? આપણા ડબ્લ્યુબીસી. તો આવા ડબ્લ્યુબીસીને દાખલ કરીને શુક્રકોષોને મારવામાં આવે એટલે શુક્રકોષોનું વહન ત્યાં અટકી જાય, મોબિલિટી સ્ટોપ થઈ જાય અને ફલનની પ્રક્રિયા થાય નહીં. ત્યાર પછી શુક્રકોષોની ગતિશીલતા, ચલિતતા, ફલન ક્ષમતાને અવરોધવી. ત્રીજું છે અંતઃસ્રાવ મુક્ત કરતા આયુડીએસ એ ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે. યુટેરસને અયોગ્યની દિવાલને નોર્મલથી વીક બનાવે એટલે ત્યાં ગર્ભનું સ્થાપન થાય નહીં. તો આ બધી ગાયનેકોલોજીસ્ટની જે લેંગ્વેજ છે મિત્રો એ શાંતિથી તમારે સમજવું. પેજ નંબર છે મિત્રો આ 61 બાયોલોજીની બુક 60 અને 61 આ બંને પેજ તમારે ઘરે વાંચવાના મિત્રો. હું તમને ડાયરેક્ટલી સાયન્ટિફિકલી સિસ્ટમ બતાવું કે આ અનનેચરલ જે ગર્ભધારણની પ્રક્રિયા છે તેને અટકાવવા માટે હાલ ગવર્મેન્ટ તરફથી ઓવર પોપ્યુલેશનને રોકવા માટે કઈ પદ્ધતિઓ એપ્લાય કરવામાં આવે છે. હવે તમને એટલી સમજ પડવી જોઈએ કે અંડકોષ અને શુક્રકોષનું આ એક નાનું ખાલી પીક દ્વારા તમને સમજાવું કે આ છે એગ, આ અંડકોષ અને આ છે શુક્રકોષ, સ્પર્મ. હવે આ ફલનની પ્રક્રિયા કોના દ્વારા? તો તમે જે શુક્રપિંડની રચના આખી જોઈ કે આ વૃષણ નલિકા અને આ છે શુક્રવાહિની. એ શુક્રવાહિની દ્વારા શુક્રકોષોનું મુક્ત થવાની પ્રક્રિયા. તો આ શુક્રવાહિનીને બંધ કરવી અને એ જ પ્રમાણે આ મેલમાં અને એ જ પ્રમાણે અંડવાહિની ફિમેલમાં. તો અંડવાહિનીને બંધ કરવી. તો અંડકોષ ફેલોપિયન ટ્યુબને બંધ કરવામાં આવે જેથી કરીને યુટેરસ સુધી આ સ્પર્મ પહોંચી શકે નહીં. ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે? ઇથમસ અને તુંબિકાનું જ્યાં જોડાણ છે ત્યાં. આ બધા શબ્દો તેમાં વાંચજો મિત્રો. ફેલોપિયન ટ્યુબમાં ત્યાં સ્પર્મ અને એગનું જોડાણ થઈ અને ફર્ટિલાઇઝેશન થયા પછી જે જાયગોટ બને એને આપણે એમ્બ્રિયો અથવા ગર્ભ કહીએ છીએ. તો આ છે શુક્રકોષ, શુક્રવાહિની, આ અંડવાહિની. તો આને ફેલોપિયન ટ્યુબ. તો અહીંયા જ ફલનની પ્રક્રિયા થાય. આવતો શુક્રકોષ અહીંયાથી. તો આ જે બધું ચેપ્ટર નંબર 3માં તમે જાણો છો તે આ જેટલી પદ્ધતિઓ અહીંયા બતાવે છે મિત્રો એ પદ્ધતિઓ આ ફલનની પ્રક્રિયાને અટકાવે છે અને એ અહીંયા જે અંડપુટિકા હોય એ અંડપુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બને અને એમાંથી મુક્ત થતા સ્ત્રાવો. મારે સમજાવવું છે તમને મિત્રો કે આ ફલનની પ્રક્રિયાને અટકાવી અને ગર્ભધારણની પ્રક્રિયાને અટકાવવા માટેની જે આઈયુડીએસ પદ્ધતિ છે કે પિલ્સ છે કે જે કંઈ છે એ કયા રસાયણો ધરાવે. તો સમજવાનું તમારે કે FSH અને LHનો જે ગાળો છે મિત્રો કઈ પ્રક્રિયા? તો એક તો આની પર તમારે ફોકસ કરવાનો કે આ ફેલોપિયન ટ્યુબમાં જે શુક્રકોષ અને અંડકોષનું સંમિલન એ અટકાવવામાં આવે. બીજું છે અહીંયા ગર્ભની જે દિવાલ છે એને વીક બનાવવા આવે રસાયણો દ્વારા, એટલે કે ગર્ભ ડેવલપ ન થાય તેવી પ્રક્રિયાઓ કરવામાં આવી. પણ આપણે જાણતા હોવા જોઈએ, બાયોલોજીના સ્ટુડન્ટ છે એટલા માટે. તો આ બધી જ પ્રક્રિયાઓ કઈ? આ રોકવા માટે. અને તમે જાણો છો કે ઇસ્ટ્રોજન એ પ્રોજેસ્ટરનું નામ તમને અહીંયા ટીચર શીખવાડશે તમારા. આપણા એક ચેપ્ટર નંબર 3 ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે મિત્રો. તો આ એક રેડ લાઇન અને આ બ્લુ લાઇન, પ્રોજેસ્ટ્રોન લખ્યું, અહીંયા ઇસ્ટ્રોજન લખ્યું. આ 1 અને અહીંયા લખ્યું 14. અહીંયા ઓવ્યુલેશનનો જે ઓવ્યુલેટરી ફેઝ છે,
ઓવ્યુલેટરી ફેજ અહીંયા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું પ્રમાણ નોર્મલ હોય છે મિત્રો આટલે સુધી, પણ અહીંયા LH નો ફેજ એ મહત્તમ હોય છે અને જેને કારણે ગ્રાફિયન પુટિકા તૂટે અને એમાંથી અંડપાતની પ્રક્રિયા થાય. એ વખતે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું પ્રમાણ વધે. પણ હવે શું કરવામાં આવે કે પિલ્સ દ્વારા આ તબક્કે જ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન હોય, ઇન્જેક્ટેબલ હોય, ગોળી હોય, એના દ્વારા આપવામાં આવે, જેથી કરીને ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન આટલેથી જ આ ત્રીજા પાંચમા જે ડે બતાવ્યો તમને ઋતુસ્રાવનું, ત્યાંથી જ વધી જાય, જેને કારણે ત્યાં રહેલું માધ્યમ એ અતિશય એસિડિક બને અને જેને કારણે સ્પર્મ માટે જરૂરી બેઝિક માધ્યમતા ત્યાં ડિસ્ટ્રોય થાય. એટલે ના સ્પર્મ ડેવલપ થાય કે ના ઓવ્યુલ ડેવલપ થાય અને જેથી કરીને ગર્ભ ધારણ થઈ શકતું નથી. તો આ એક ફેઝ સાયન્ટિફિકલી તમારે સમજવાનો છે કે હાલની જે આ દવાઓ રસાયણો છે કઈ અસર કરે. તો બે આ શબ્દો યાદ રાખજો મિત્રો. આ ફેઝ LH પરાકાષ્ઠા સ્ટેજ તરીકે ઓળખાય અને ત્યાર પછી આ જે ફેઝ છે એને લ્યુટિયલ અથવા સ્ત્રાવી તબક્કો કહેવામાં આવે, જે ગર્ભાશયની દિવાલને વીક બનાવી અને ડેવલપ થતી અટકાવે. હવે સમજવાનું છે કે થોડુંક ઝડપથી મિત્રો, ફટાફટ દેખો. પ્રોજેસ્ટેરોન એક ઇન્જેક્ટેબલ તરીકે, ઇન્જેક્શન સ્વરૂપે, પિલ સ્વરૂપે. બીજું છે પ્રોજેસ્ટોજેન્સ ઇસ્ટ્રોજનનું સંયોજન. તો આ બંને સાથે આપવામાં આવે. આ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પિચ્યુટરીના જે અગ્ર ભાગમાં આવેલા GTH ગોનેડોટ્રોપિક હોર્મોન, એ ગોનેડોટ્રોપિક હોર્મોન દ્વારા LH અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન આ બંને મુક્ત થતા અંતઃસ્રાવો છે અને જેના દ્વારા સ્ત્રીમાં એટલે કે ફિમેલમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નિર્માણ થાય અને મેલ અથવા પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન. તો આ મેલ અંતઃસ્રાવો છે ને ફિમેલ અંતઃસ્રાવો છે. તો આ જ અંતઃસ્રાવોના ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે, જેથી કરીને 1 થી 14 આ LH પરાકાષ્ઠા તબક્કો મેં તમને સમજાવ્યો કે એ વખતે આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સનો મેક્સિમમ સ્ત્રાવ થાય અને એના દ્વારા લ્યુટિયલ તબક્કામાં જે આગળ વધીને સ્ત્રાવની પ્રક્રિયા, એ તબક્કા પહેલાંનો 14મા દિવસનો જે ઓવ્યુલેશનનો તબક્કો છે એ વખતે ગર્ભધારણની શક્યતા મેક્ઝિમમ હોય મિત્રો. તો એ વખતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું પ્રમાણ વધે. પણ ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી પિલ્સમાં 1 થી 14 દિવસમાં જ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનને સંયુક્ત રીતે અથવા તો સિંગલ એકલું પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન્સ પ્લસ ઇસ્ટ્રોજનનું સંયોજન સ્વરૂપે એને પિલ્સ આપવામાં આવે, જેથી કરીને માધ્યમ રેડી ના થાય. એટલે કે ત્યાં ફલની તક કયા દિવસે? 14th ડે. 14થમાં ડે એક ગ્રાફિયન પુટિકા તૂટે, તમને બતાવે છે ફિગર મેં બતાવી એમાં, અને એ જ વખતે ત્યાં એક અંડકોષ નિર્માણ થાય. તો એ અંડકોષ નિર્માણ થયો એ વખતે જો સ્પર્મ હાજર હોય તો એનું ફલન ત્યાં થઈ જાય મિત્રો. અને ફલન થયેલો ગર્ભ હવે યુટેરસમાં સ્થાપિત થવા માટે જાય છે. આ તબક્કા બધા તમે શીખવાના છો મિત્રો ત્રીજા ચેપ્ટરમાં. તો ફલનની તક મહત્તમ હોય એ વખતે જો આ ઇન્જેક્શન આપવામાં આવે તો ગર્ભધારણ થઈ શકતો નથી. બીજો ટોપિક છે મિત્રો અહીંયા કે IUDs શું સમજવું તમારે? તો ઇન્ટ્રાયુટેરાઇન ફેઝ આ એ રીતે ટ્રીટ કરવામાં આવે કે જેથી કરીને ગર્ભધારણ ન થઈ શકે અથવા ફર્ટિલાઇઝેશનની ક્રિયા અટકી જાય મિત્રો. ફર્ટિલાઇઝેશનની ક્રિયા અટકી જાય તો ફલનની પ્રક્રિયા ન થાય તો એમ્બ્રિયો બનતો નથી. ફલન પછી એને શું કહીએ છીએ આપણે? ફલિતાંડ. અને ફલિતાંડ શેમાં રૂપાંતરિત થાય હવે પછી? એમ્બ્રિયો, ભ્રૂણ. અને ભ્રૂણની કલિકાઓ એટલે કે મસ્તક, 2 હાથ 2 પગ જે બને તે તો ગર્ભધારણના તબક્કા. તો આ બધું ન થાય અને વસ્તી વધારો ન થાય એના માટે સરકાર અત્યારે હાલ આ કપલ્સ માટે અથવા જેને અવેરનેસ નથી એવા સામાજિક દ્રષ્ટિએ પછાત લોકો માટે આ બધી
RCH દ્વારા પ્રોજેક્ટથી આ બધી ઔષધોનું નિર્માણ કરાયેલું છે મિત્રો. અને ત્રીજી એક પદ્ધતિ છે સ્ટેરિલાઇઝેશન. આ લાસ્ટ તબક્કો મિત્રો. હવે પાછળના વિડીયોમાં તમને બાકીના 2 ટોપિક હવે સમજાવીશું મિત્રો. તો સ્ટેરિલાઇઝેશન, ફર્ટિલાઇઝેશન એટલે ફળદ્રુપ, અને સ્ટેરિલાઇઝેશન એટલે કે વંધ્યીકરણ. જેમ આપણે પુષ્પમાં ભણ્યા તેમ વંધ્ય પુષ્પ હોય. દેખો મિત્રો, હવે સ્ટેરિલાઇઝેશનનો મતલબ શું છે કે જનન કોષોના વહનને અટકાવવું. આ 2 શબ્દો સમજો. એકમાં છે વાસેક્ટોમી, શુક્રવાહિનીનો ભાગ દૂર કરવો, મેં આગળ તમને સમજાવ્યું મિત્રો. અને બીજામાં છે અહીંયા વાસેક્ટોમી એટલે વાસેક્ટા એટલે શુક્રવાહિનીને બંધ કરવું, અને સ્ત્રી નસબંધી મતલબ ટ્યુબેક્ટોમી. આ મેડિકલી જે વોકેબ્લરી છે મિત્રો એ બોલવામાં થોડી તકલીફ પડી છે. અંડવાહિનીનો ભાગ દૂર કરવો. તો આટલી પદ્ધતિઓ મિત્રો આજે આપણે ધ્યાનમાં રાખીએ કે પહેલું જ મેં તમને સમજાવ્યું, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, પોપ્યુલેશન એક્સપ્લોઝન, બર્થ કંટ્રોલ, MMR, IMR સમજાવ્યું મિત્રો. એમાં થતો ઘટાડો એ વસ્તી વધારા માટે એક મહત્ત્વનું કારણ, એને કારણે થતી મુશ્કેલીઓ અને એના માટે લીધેલા સરકારી પગલાં. બીજું મેં તમને શીખ્યું મિત્રો, એના માટેની બુકમાં જોઈને તમને પદ્ધતિઓ શીખવાડી. IUDs માટે પ્રોજેસ્ટોજેન્સ, ઇસ્ટ્રોજનનું સંયોજન આપવામાં આવે, અને અહીંયા તબક્કા દ્વારા એ ફલનને અટકાવવામાં આવે. આ ફલન જોડાણ થવા દેતું નથી. અને છેલ્લા IUDsની છેલ્લી પદ્ધતિ આ છે, ના સ્ટેરિલાઇઝેશન, વંધ્યીકરણ, જનન કોષોના વહનને અટકાવો. તો મિત્રો આટલે સુધી તમે શાંતિથી અભ્યાસ કરી અને હવે આગળનો ચેપ્ટર નંબર 4નો પાર્ટ 4 હવે પછી આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આને એકવાર રિવાઇઝ કરી લેજો મિત્રો. ધન્યવાદ. થેન્ક યુ મિત્રો. અભ્યાસ કરશો એવી આશા સાથે મિત્રો